હેલો ફ્રેન્ડ્સ, સુભરત નકુમ વેબ સંકુલમાં તમારું બધાનું દિલ ખોલીને તગારા ભરીને સ્વાગત કરું છું. મોસ્ટ એન્ડ સ્ટ્રોંગલી વેલકમ. ડે 17 પીએસઆઈ અને કોન્સ્ટેબલ 2026 જેનું આજે આપણે ટેસ્ટ સોલ્યુશન જોવાનું છે. આપણી આ રીડિંગ બેચ છે જેમાં આજનો ગણિતનો ઘાતાંક ટોપિક ચાલે છે. લેક્ચર શરૂ કરીએ તેની પહેલા કોન્સ્ટેબલ પાર્ટ એ અને પાર્ટ બી આપણી પાસે બુક છે. નવા આરઆર મુજબના અભ્યાસક્રમના તમામ વિષયોને સમાવેશ કરતી આ બુક છે. અને આ જે બુક છે એ બે પાર્ટમાં છે, પાર્ટ એ અને બી, જેમાં નવા વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીનો પણ સમાવેશ છે. ઝડપી રિવિઝન માટે આમાં ચાર્ટ અને કોષ્ટકનો સમાવેશ છે. અને આની પ્રાઇસ અત્યારે 1100 રૂપિયા છે, પણ અત્યારે હાલ 50% ઓફ ચાલે છે, તો 600 રૂપિયામાં તમને મળવા પાત્ર છે. હવે તમે કહેશો સાહેબ ગણિતના શિક્ષક થઈ અને આવું હળાહળ ખોટું કેમ બોલો છો કે 1100 રૂપિયા છે એના 50% તો 550 રૂપિયા થાય, તો 50% કેમ લખાશે? કારણ કે અહીંયા કુરિયર ચાર્જ આવી જાય છે. જો તમે અહીંયા રૂબરૂ લેવા આવો ને તો તમને 550માં મળવા પાત્ર છે, પણ તમે તમારી ઘરે મંગાવો તો કુરિયર સર્વિસ જે છે એ વેબ સંકુલની નથી, એને પેમેન્ટ કરવું પડે છે. તો એના 50 રૂપિયા કુરિયર ચાર્જના છે. તો આ 50 રૂપિયામાં એડ છે એ કુરિયર ચાર્જના છે. તમે ગાંધીનગર રૂબરૂ આવીને લઈ જાઓ તો તમને આ 550 રૂપિયામાં મળવા પાત્ર છે. અને છતાં પણ આ બુક માટે કંઈ પણ તમારે જાણવું હોય તો આપેલા નંબર છે એના પર તમે વોટ્સઅપ, ઓનલી વોટ્સઅપ, નો કોલિંગ, વોટ્સઅપ કરીને તમે માહિતી લઈ શકો છો. ચાલો હવે આપણે ઘાતાંક. પેલા તો ઘાતાંકનો એક બહુ એટલે બહુ આદમ જમાના વખતનો એક નિયમ છે. કયો નિયમ છે સાહેબ? કે જે તમને ઓલરેડી આવડે જ છે. નિયમ એવો છે કે આ એક્સ છે, આ એના ગુણ્યા એક્સ છે, આ એના ગુણ્યા એક્સ છે, આ એક્સ છે, આ એના ભાંગા એક્સ છે, આ એના ભાંગા એક્સ છે. સાહેબ આદમ જમાના વખતનો નિયમ કયો? કહો તમને એક જ મિનિટ તમે ખમી જાઓ એટલે હું તમને કહી દઉં. આદમ જમાના વખતનો નિયમ છે. નિયમ કેવો છે કે જ્યારે આધાર અને આધાર કહેવાય, આ એક્સ ને આધાર કહેવાય, અને આધાર કહેવાય, આને ઘાત કહેવાય, આને ઘાત કહેવાય. જ્યારે આ આધાર સમાન હોય, ગુણાકાર ની વચ્ચે ગુણાકાર હોય, તો જ્યાં ઘાત હોય ને, આ જે ઘાત છે ને એનો સરવાળો થાય. એનો શું થાય? સરવાળો થાય. આવું તમે ભણેલા છો. જ્યારે પણ આધાર સમાન હોય, વચ્ચે ગુણાકાર હોય, તો ત્યારે ઘાતનો સરવાળો થાય. એટલે સાહેબ, એટલે કે આનો જવાબ શું આવે? આ એક્સ એની ઘાતનો સરવાળો થાય. 7 ને 4 11, 11 ને 10 21, તો રાઈટ આન્સર કેટલો આવે? એક્સ ની 21 ઘાત આવે. 7 ને 4 11 ને 10 21, તો એક્સ ની 21 ઘાત આવે. બીજો નિયમ, જ્યારે આધાર સમાન હોય, શું હોય? આધાર સમાન હોય. જ્યારે આધાર સમાન હોય, વચ્ચે ભાગાકાર હોય, તો આ જે ઘાત છે આ ભાગાકાર છે, એની પછી જે આધારની ઘાત છે આ ભાગાકાર છે, એની પછી જે આ આધારની ઘાત છે એની બાદબાકી થાય. એટલે સાહેબ, એટલે કે આ રીતે આ એક્સ એઝ ઇટ ઇઝ આવે, આ 12 એઝ ઇટ ઇઝ આવે, એની પછી આ 5 છે એ ભાગાકાર પછીની આધારની ઘાત છે તેની બાદબાકી થાય. ભાગાકાર પછીના આધારની ઘાત છે એની બાદબાકી થાય. તો આ એક્સ ની 12 ઘાત, 5 અને 6 કાઢો તો અહીં કેટલી આવે? 6. એક્સ ની 6 ઘાત આવે. કેટલી આવે? એક્સ ની 6 ઘાત થાય. આ આપણો આદમ જમાના વખતનો નિયમ ચાલતો આવે છે કે ભાગાકાર હોય ત્યારે ઘાતની શું થાય? બાદબાકી. અને ગુણાકાર હોય ત્યારે ઘાતનો શું થાય? સરવાળો. પેલી ઘાત એઝ ઇટ ઇઝ રહી, આને આ ભાગાકાર હોય તો એ બાદબાકી થાય, અહીંયા ભાગાકાર હોય તો બાદબાકી થાય. એટલા માટે આપણે ઘાતની બાદબાકી કરીએ અને આધાર આપણો એકનો એક રહેશે. 12 માંથી 5 જાય અને 1 જાય એટલે 6 જાય તો 6 આવે. ચાલો ડન. આ નિયમથી તમે વાકેફ હશો. હા સાહેબ, આ નિયમથી અમે વાકેફ છીએ. હવે આમાં નવું વસ્તુ હજી એક કહું. કઈ સાહેબ? હવે તમને ઘાત આપે, એ ઘાત કેવી આપે? તમને ઘાત આપે અપૂર્ણાંકમાં.
તમને ઘાત કેવી આપે? તમને ઘાત આપે અપૂર્ણાંકમાં. સાહેબ અપૂર્ણાંકમાં ઘાત કેવી આપી શકે? એક તો દશાંશ વાળી, સાહેબ બીજી કઈ આપે? અપૂર્ણાંક વાળી, એની પછી કઈ આપે? ગોદડા વાળી. હે સાહેબ ગોદડા? હા, આમાં ગોદડા વાળી ઘાત આવે. કહું, એક આપે ગોદડા વાળી ઘાત, એક આપે અપૂર્ણાંક વાળી ઘાત અને એક આપે દશાંશ વાળી ઘાત. તમને 3 ઘાત આપી શકે જે અપૂર્ણાંકમાં કહેવાય. જેવી રીતે આ તમને જે દેખાઈ રહ્યું છે, આ તમને જે દેખાઈ રહ્યું છે આને કહેવાય ગોદડા વાળી ઘાત. આને શું કહેવાય? ગોદડા વાળી ઘાત. એટલે સાહેબ એટલે કહું બધું કહું, તમે ઊંડા શ્વાસ લો, ધીરજ રાખો. જેવી રીતે હું તમને કહું કે ભાઈ અહીંયા મને આપેલી છે, અહીંયા મને આપેલી છે n. આ n ની 1/2 ઘાત. હું આનું રૂપ બદલાવું, આને લઈ જાઉં છું પહેલા અપૂર્ણાંકમાં લઈ ગયો, હવે લઈ જાઉં દશાંશમાં. n 1/2 તો એને દશાંશમાં કહેવાય 0.5. હાલો ભાઈ આપણે શેમાં લઈ ગયા? દશાંશમાં. હવે સાહેબ ગોદડામાં લઈ જાવ તો, ગોદડામાં લઈ જાવ એટલે n અને આને આમ ગોદડું ઓઢાડ દેવાનું, આ ગોદડાની ઘાત થઈ ગઈ. હવે આ n છે એને હજેક આ રીતે તમે ગોદડું ઓઢાડી શકો, આ રીતે 2. અહીંયા કાંઈ નો લખો અથવા 2 લખો, બેયનો મતલબ એક જ છે. ગોદડામાં કાંઈ નો લખો ને ગોદડામાં 2 લખો, બેયનો મતલબ એક જ છે. આ ગોદડામાં જે ઘાત લખીને 2, એ ક્યાંથી આવી ખબર? જ્યારે તમે એને અપૂર્ણાંકમાં લખો ને તો જે છેદમાં હોય ને એ અહીંયા લખાય, અને 2 હોય ને એને નો લખો ને તો બી ચાલે. અહીંયા 2 ને છે નો લખો ને તો બી ચાલે. એટલે આ જે તમે અપૂર્ણાંક સાદા અપૂર્ણાંકમાં લખો અને એના છેદમાં જે ઘાત હોય એની ગોદડાની ઘાત થાય. સાહેબ બીજું ઉદાહરણ આપો તો, આ n છે, એની 1/3 ઘાત છે. તને ગોદડામાં કેમ લખાય? આમ, અને અહીંયા આવી જાય 3. છેદમાં ઘાત હોય ને અહીંયા. સાહેબ હજે એક ઉદાહરણ આપો તો, આ n છે અને 1/4 હોય ને તો આને કેમ લખાય? આ n, આ n. અહીંયા કેટલી લખાય? 4. જે આ છેદમાં ઘાત હોય ને આ રીતે લખી શકો. હાલો સાહેબ તમારી વાત 100% સાચી. તો આવું લખેલું હોય તો n 1/10. તો આને આમ લખાતું હશે ને, અહીંયા 10 અને n. હા જી હા, પરફેક્ટ આમ જ લખાય. તો સાહેબ ઉલટું કરીએ તો અહીંયા આપણને 6 આપે અને n ની આમ આપે, તો આને કેમ લખાય? તો આને આમ લખાય, n 1/6 ઘાત. આઈ થિંક આ ઓકે છે, બધું બરોબર છે. હવે સાહેબ ઉલટું આપે તો, થોડુંક ટ્વિસ્ટેડ આપે તો. કેવું ટ્વિસ્ટેડ હું કહું? n ની 2/3 ઘાત. તો શું કરવાનું? ક્યાં કરેગા રાજ? અહીંયા જુઓ, n ની 2/3 છે તો આને આમ લખાય. મેં તમને શું કીધું? ગોદડું ઓઢાડો. સાહેબ ઓઢાડી દીધું. છેદમાં કોણ છે? 3. ત્યાં 3 લખો. આ n બેઠે બેઠો. તો સાહેબ આ 2 ક્યાં જાય? 2 જાય આખાની ઘાત. આખાની બહાર આવી જાય 2. આખાની બહાર આવી જાય 2. અંશ હોય ને એ બહાર આવી જાય. અને સાહેબ મારે બહાર ન લેવો હોય તો તમે એને આમ પણ લખી શકો. આ n એની 2 ઘાત અને આખાની ગોદડું 3. તો તમે આમે લખી શકો. કાં તો આખાની બહાર જાય, કાં તો આજે આધારની ઘાત થઈ જાય. હે સાહેબ એવું થાય? હા સાહેબ ઉદાહરણ આપો તો. ઉદાહરણ આપું 9. ઘડીક સવાલને સાઈડમાં મૂકીએ. હવે 9 ઉદાહરણ આપું. x ની 4/5 ઘાત. તો સાહેબ આને કેમ લખાય? પહેલી વસ્તુ, આને ઘાત કહેવાય, તો આને x ની 4 ઘાત થશે. અને આને ઓઢાડો ગોદડું અને એમાં અહીંયા લખી નાખો 5. અથવા ઘણા કે નહીં સાહેબ મારે આમ નથી લખવું, તો આ x એની જે છેદમાં કઈ ઘાત છે? 5. અહીંયા 5 લખો અને આખાની બહાર કઈ ઘાત લખી નાખો? 4, જે અંશમાં હોય ને તે. એટલે હું થોડીક સોખવેટ કરી દઉં, લખી નાખું. અહીંયા કઈ ઘાત આવે? તો કે સાહેબ ના કઈ ઘાત આવે? ના આવશે અંશવાળી. અથવા અને આ પણ સેમ, આ પણ કે અંશવાળી આવશે. અને અહીંયા કઈ આવશે? અહીંયા આવશે છેદવાળી. અહીંયા કઈ આવશે? છેદવાળી ઘાત. અહીંયા કઈ આવશે? છેદવાળી ઘાત. અહીંયા જે આવશે એ છેદવાળી ઘાત આવશે. આની જે હશે અંશવાળી ઘાત આવશે. ચલો, ઇટ્સ ઓકે સાહેબ, બહોત બઢિયા, કાફી ઉમદા. ચલો, મારા ખ્યાલથી તમને એટલી વસ્તુ સમજાઈ ગઈ હશે જે મેં તમને બેઝિક નિયમો કહી દીધા. હવે મારે હજી એક વાત તમારી જોડે શેર કરવી છે. સાહેબ કઈ વાત શેર કરવી છે? પર્સનલ છે? નહીં, પર્સનલ નથી, ગણિતની છે. હવે મારે તમને એ વાત શેર કરવી છે કે જ્યારે પણ ગોદડું ઓઢાડેલું હોય, જેવી રીતે સાહેબ
અહીંયા જુઓ, હવે હું આને જ તમને સંદર્ભ લઉં. જ્યારે પણ ગોદડું ઓઢાડેલું હોય તો જ્યાં સુધી ગોદડું ઓઢાડેલું હોય ને એને કાઉન્સમાં પૂરી અને છેદમાં ઘાત લખી શકો. હે સાહેબ શું કહેવા માંગો? ઉદાહરણ હું તમને એમ કહું છું કે આ x ની 4 ઘાત છે. હાલો આ x ની 4 ઘાત. હવે આને કાઉન્સ કરો અને ગોદડું કેટલા ઓઢાડેલ છે સાહેબ? અહીંયા સુધી. તો એટલા સુધી કાઉન્સ કરીને હા. હવે એની 5 ઘાત છે તો એને આમ લખાય 1/5. આ રીતે લખાશે. ગોદડું ક્યાં સુધી છે? x ની 4 ઘાત સુધી. આ રીતે લખાશે. અને એ પછી જો હવે ગોદડું અહીંયા ક્યાં છે? ખાલી x ની માથે જ છે. તો આ x એની માથે કઈ ઘાત છે? ખાલી ગોદડું ઓઢાડેલ, તો એને 1/5 કહેવાય. અને પછી આખા કાઉન્સની બહાર 4 ઘાત છે. એટલે હું એવું કહેવા માંગુ છું, જ્યાં ગોદડું ઓઢાડેલ હોય ને એને કાઉન્સમાં પૂરીને 1/5 ગોદડાની ઘાત લખી નખાય. જેવી રીતે લખીએ. ઉદાહરણ તરીકે સાહેબ જો આ ગોદડું ઓઢાડેલ કહેવાય, હા સાહેબ, તો આને n ની કાઉન્સની બહાર 1/6 ઘાત કહેવાય. એટલે બે એક જ વસ્તુ થઈ. હા સાહેબ અમે સમજી ગયા. અહીંયા જુઓ, અહીંયા ગોદડું કેટલે ઓઢાડેલ છે? n ના વર્ગને અને આખાની 1/3 ઘાત છે. હવે એક નવો નિયમ કહું સાહેબ. નવો નિયમ એવો? હા નવો નિયમ એવો. નવો નિયમ કયો છે સાહેબ? કહું ધીરજ રાખો. કાઉન્સ આપેલો હોય, કાઉન્સની અંદર ઘાત હોય, કાઉન્સની બહાર ઘાત હોય. એક વારી હોર કાઉન્સ આપેલો હોય, કાઉન્સની અંદર ઘાત આપેલી હોય અને બહાર ઘાત આપેલી હોય, તો ત્યારે ઘાતનો ગુણાકાર થાય. ત્યારે ઘાતનો ગુણાકાર થાય. ત્યારે શું થાય? ઘાતનો ગુણાકાર થાય. આ x ની 4 ઘાત આખાની બહાર 1/5 ઘાત છે, તો ઘાત કઈ છે? 4. ઘાત કઈ છે? 4 અને કાઉન્સની બહાર કઈ છે? 1/5. આ બેનો ગુણાકાર કરો. અપૂર્ણાંકનો ગુણાકાર એવો થાય કે અંશનો ગુણાકાર અંશ સાથે થાય. 4 × 4 અને છેદમાં કાંઈ નથી તો બેઠે બેઠા 4/5. એટલે આ બેનો ગુણાકાર કેટલો થાય? x 4/5 ઘાત આવે. સાહેબ આમાંથી તો આ બધું કર્યું હતું. x ની 4/5 ઘાતથી તો આ બધું કર્યું હતું. હા પણ નિયમ હું તમને સમજાવવા માંગુ છું. કાઉન્સની અંદર અને બહાર ઘાત હોય ને તો બેનો ગુણાકાર થાય. અંશ સાથે અંશનો ગુણાકાર અને છેદ એઝ ઇટ ઇઝ. x ની 4/5 ઘાત આવે. ચાલો ડન. હવે સાહેબ દાખલા ઉપર આવો. હાલો આવી જાવ દાખલા ઉપર. હવે મને કોઈ નહીં રોકીએ કે દાખલા ઉપર આવતા. હવે અહીંયા મને આપેલું છે કે ભાઈ 729 એને ગોદડું ઓઢાડેલ છે. તો 729 આ 729 એને ગોદડું ઓઢાડેલ છે. ગોદડું ઓઢાડેલ છે. આ ગોદડાનો મતલબ શું થાય? કાંઈ નો લખેલું એનો મતલબ થાય વર્ગમૂળ. એટલે હું એવું કહી શકું કે ભાઈ આ 729 એને ગોદડું ઓઢાડેલ છે તો એનું વર્ગમૂળ જોઈએ છે. 729 નું વર્ગમૂળ કેટલું થાય? 27. એટલે આ ગોદડું છે એ વર્ગમૂળ દર્શાવે છે. તો 729 નું વર્ગમૂળ 27 થાય. તો તમે ગોદડું 729 એને ફુશ કરી અને એની જગ્યાએ 27 લખી શકો. એટલે સાહેબ એટલે હું એવું કહેવા માંગુ છું કે આ 700 અહીંયા 3 છે એઝ ઇટ ઇઝ લખી દો. પણ આ 729 ને ગોદડું છે એની જગ્યાએ તમે ડાયરેક્ટ 27 લખી શકો. આ 27 લખી દીધા. હવે 27 નું ઘનમૂળ કેટલું થાય? 27 કોનો ઘન છે? 3 નો. તો રાઈટ આન્સર કેટલો આવે? 3. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ. ઘણા કે સાહેબ એટલી બધી માથાકૂટ આ તો મારે આગળ જઈને કરવી નહીં. મેં તમને બધા બેઝિક નિયમો કહી દીધા. એની પછી હવે આ દાખલામાં જુઓ. અહીંયા કાઉન્સ છે, અહીંયા કાઉન્સ છે. તો મેં તમને એવું કીધું છે કાઉન્સની અંદર અને બહાર ઘાત હોય ને એનો ગુણાકાર થાય. ભાઈ અંદર અને બહાર ઘાત હોય ને એનો ગુણાકાર થાય. તો આને આમ લખાય આ -3/4 અને આની બહાર ઘાતનો ગુણાકાર થાય 5 દુ 10 ભાંગા -3/4 આખાની 9 ઘાત છે. મેં તમને એવું કીધું હતું કે ભાગાકાર હોય. હા સાહેબ એવું કીધું હતું તમે. ભાગાકાર હોય. આ ધાર આ સેમ ટુ સેમ છે. -3/4 -3/4. આ ધાર સમાન હોય, વચ્ચે ભાગાકાર હોય, તો જે ભાગાકાર પછી જે આધાર છે એની ઘાત બાદ બાકી થાય. 10 માંથી 9 જાય તો 1 આવે. તો આને કેમ લખાય? આમ લખાય -3/4 આખાની 1 ઘાત. હવે યાદ રાખો, કોઈ પણ પૃથ્વી પરની સંખ્યા હોય ને તો એની 1 ઘાત તો હંમેશા હોય ને હોય. 1 ઘાત હંમેશા હોય.
કોઈ હોય કે ન હોય પણ એક ઘાત તો હંમેશા હોય, અને લખો કે ના લખો ફેર ન પડે. તને જવાબ કેટલું આવે? 3/4 આવે. તો રાઈટ આન્સર -3/4 આવે. નેક્સ્ટ. ઓકે, ચાલો નવું યાદ રાખો. એકની તમને ગમે તેટલી ઘાત આપે, આ એકની તમને 1 કરોડ ઘાત આપે, એકની તમને 0 ઘાત આપે, એકની તમને -100 ઘાત આપે, તમને એકની ગમે તેટલી ઘાત આપે, જવાબ તમારો કેવો થાય? એક જ થાય. એકની તમને ગમે તેટલી ઘાત આપે, તમારો જવાબ કેવો થાય? એક જ થાય. ચલો સાહેબ, એટલું સમજાઈ ગયું. તો એકની 100 ઘાત એને એક જ કહેવાય. ઘડીક પહેલા કીધું કોઈ પણની એક ઘાત તો હોય જ થાય, એને લખો કે ના લખો ફેર ન પડે. 10ની 1 ઘાત એટલે 10 પોતે. એની પછી યાદ રાખો કે શૂન્ય સિવાય, આ ધારમાં શૂન્ય સિવાય કોઈ પણની શૂન્ય ઘાત કરો, આની તમે શૂન્ય ઘાત કરો, જવાબ હંમેશા 1 આવે. તો 100ની શૂન્ય ઘાત એટલે 1. સરવાળો કરો, 1, 10, 11 અને 12. રાઈટ આન્સર ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ. નેક્સ્ટ. ઓકે, મેં તમને ઘડીક પહેલા સમજાવ્યું કે ભાઈ કાઉન્સ હોય તો ઘાતનો શું થાય? ગુણાકાર. એટલે 10 છે એની 0.5 એટલે એને 1/2 ઘાત કહેવાય, અને આખાની 8 ઘાત છે એના ભાંગ્યા. અહીંયા 10ની 2 ઘાત છે અને કાઉન્સની બહાર 2 ઘાત છે. કાઉન્સની અંદર અને બહારની ઘાતનો ગુણાકાર કરો. 8 એકા 8/2 તો કેટલા આવે? 4. તો અહીંયા કેટલા આવશે? 10ની 4 ઘાત એના ભાંગ્યા 10ની 2 ઘાત, અને અહીંયા કેટલા આવશે? 2 × 2 4. હવે ઘાત ઘાતાંકને અહીંયા બેઝિક ગણિતનો નિયમ. અહીંયા ભાગાકાર છે, અહીંયા 10ની 4 ઘાત છે, અને અહીંયા 10ની 4 ઘાત છે. અહીંયા જે સંખ્યા હોય એના છેદમાં બેઠે બેઠી સંખ્યા મૂકો તો જવાબ હંમેશા 1 આવે. અથવા બીજો નિયમ કે મેં તમને એવું ભણાવ્યું કે જ્યારે પણ આ ધાર સમાન હોય તો ઘાત હોય ને એની બાદબાકી થાય. 4માંથી 4 જાય તો 0, તો 10ની 0 ઘાત, કોઈ પણની 0 ઘાત 1. તો રાઈટ આન્સર ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ. ઓકે, તેની પછી એક વસ્તુ યાદ રાખવાની. કઈ? કે જ્યારે પણ તમે આધાર સાથે વહીવટ કરતા હો, ઘાત ઘાતાંકના દાખલા હોય, એમાં તમને ઘાતું આપેલી હોય, તો શક્ય બને, જો શક્ય બને તો તમે એને એક જ આધારમાં કન્વર્ટ કરો. શેમાં કન્વર્ટ કરો? એક જ આધારમાં કન્વર્ટ કરો. તમે એને કેવી કોશિશ કરો કે એક જ આધારમાં લઈ જાવ એને. એટલે આ 27 છે ને, એને તમે 3નો ઘન કહી શકો. તો 27 છે ને, 27 હું એની જગ્યાએ 3નો ઘન લખું, તમને કોઈ વાંધો નહીં. અને અહીંયા કેટલી ઘાત છે? 3. આ 27 છે, આ 27 છે, આ 27, આ એની 3 ઘાત છે, આ એની 3 ઘાત. તો સાહેબ આ 3 ક્યાંથી આવી? આ તો 27 જે છે એને 3ની 3 ઘાત કહેવાય. તો 3ની 3 ઘાત એટલે 27 મેં કર્યા, એટલે 27 બેઠે બેઠા લેખા, અને એની 3ની 3 ઘાત છે, તો 3ની 3 ઘાતની 3 ઘાત થાય, કારણ કે આ તો 27 છે. એના ભાંગ્યા અહીંયા 3ની 5 ઘાત, અને એના ગુણ્યા 3ની -1 ઘાત. એની પછી હવે જુઓ, કાઉન્સની અંદર અને 12 ઘાત, 3 તેરી 9 એના ભાંગ્યા 3ની 5 ઘાત એના ગુણ્યા 3ની -1 ઘાત. હવે મેં આપણે જે ભણેલા છે એ જ વસ્તુ એવી. હવે આપણે જે ભણેલા છે એ જ વસ્તુ એવી. આધાર 3, આધાર 3, આધાર 3, બધાના આધાર સમાન, વચ્ચે ભાગાકાર અને ગુણાકાર છે. હવે અહીંયા જુઓ, આ 3ની 9 ઘાત છે, અહીંયા ભાંગા છે એટલે -5 કરો. કેમ સાહેબ? ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી થાય, અને ગુણાકાર હોય તો સરવાળો થાય, અહીંયા -1 આવે. હવે આનું સાદું રૂપ આપો તો આ 3ની 9 ઘાત -5 ઘાત અને પ્લસ ઓર માઇનસ -1 ઘાત. -5 અને -1 -6 થાય. 9 -6 તો કેટલા આવશે? 9માંથી 6 જાય તો 3, તો 3ની 3 ઘાત આવે. સાહેબ વિકલ્પ જ નથી, આ તો 3ની 3 ઘાત એટલે 3નો ઘન. 3નો ઘન કેટલો થાય? 27. તો રાઈટ આન્સર ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ.
આ આપણના આંકડા જે છે આને ઘાતાંકમાં ન લઈ જવાય, કારણ કે આ તમને ઓલરેડી આવડે જ છે. ઝીણા ઝીણા નાના નાના આંકડા છે, આને તકલીફ ન દેવાય. અહીંયા જો 2 નો ઘન કેટલો થાય? 8. એના ભાગ્યા 8 એના ગુણ્યા 2. હવે ઘાતાંકનો નિયમ છે, સોરી બેઝિક ગણિતનો નિયમ છે. સૌથી પહેલા ભાગાકાર થાય. 8 ભાગ્યા 8 કેટલા આવે? 1. અને એના ગુણ્યા 2 કરો તો જવાબ કેટલો આવે? 2. તો રાઈટ આન્સર ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ. રાઈટ આન્સર કયો થશે? ઓપ્શન બી. નેક્સ્ટ 9 એના ગુણ્યા 6 અને કૌંસની બહાર 3 ઘાત છે. 2 એની 4 ઘાત એના ગુણ્યા 3 ની 9 ઘાત. આ રીતે છે. ઓકે, તો સૌથી પહેલામાં બેઝિક ગણિતનો નિયમ લાગુ પડે. બેઝિક ગણિતનો નિયમ કયો છે કે આ 9 એના ગુણ્યા 6 આખાની 3 ઘાત. બેઝિક નિયમ એ છે કે ભાગાકાર પછી કાઉન્સ આપેલો હોય, કોઈ પદ આપેલું હોય, એને પદ કહેવાય. એ આખે આખું છેદમાં જાય. એટલે આના છેદમાં કોણ આવશે? 2 ની 4 ઘાત એના ગુણ્યા 3 ની 9 ઘાત એના બરાબર. કાઉન્સની બહાર અને અંદર ઘાત જાય તો 9 ની 3 ઘાત એના ગુણ્યા 6 ની 3 ઘાત ના છેદમાં 2 ની 4 ઘાત અને એના ગુણ્યા 3 ની 9 ઘાત. આ તો સાહેબ ડખાળું થઈ ગયું. આ થોડુંક ડખાળું થઈ ગયું. આ થોડુંક ડોળું પાણી જેવું થઈ ગયું. હવે આમાં કંઈક કરવું પડશે. હવે આમાં શું કરશો તો એક નિયમ તમને સમજાવું. સાહેબ કયો નિયમ? આ 10 હોય ને, 10 એની 5 ઘાત કરો તો એનો મતલબ એવો થાય કે તમે 10 ના ટુકડા કરો ગુણાકારમાં. 10 ના ટુકડા ગુણાકારમાં કરો તો ક્યાં થાય? 5 એના ગુણ્યા 2. 5 એના ગુણ્યા 2 થાય. 10 છે એનો મતલબ શું થાય? 5 એના ગુણ્યા 2. અને આખાની કેટલી ઘાત છે? 5. તો અહીંયા આખાની 5 ઘાત કરી નાખો. કરી નાખી? હા. તો એનો મતલબ એવો થાય છે કે 10 છે એને 5 ગુણ્યા 2 લખી શકાય. હવે ઘાતાંકનો એક નિયમ છે. કયો? જ્યારે ગુણાકાર હોય, કાઉન્સની બહાર અને અંદર ઘાત આપેલી હોય, તો ગુણાકાર હોય અને કાઉન્સની બહાર ઘાત આપેલી તો બેયને લાગુ પડે. એટલે 5 ની 5 ઘાત એના ગુણ્યા 2 ની 5 ઘાત થાય. એટલે આપણે 10 છે એને 10 ના કેવા ટુકડા કર્યા? 5 દુ 10. તો હું ટૂંકમાં એવું કહેવા માંગુ છું કે ભાગાકાર હોય કે ગુણાકાર હોય, જો આની જે ઘાત હોય ને બેયને મળે. ગુણાકાર કે ભાગાકારમાં તમે 10 ને કન્વર્ટ કરો ને તો માની લો કે કોઈક વ્યક્તિ 10 ને આમ કન્વર્ટ કરે, 10 ની 5 ઘાત છે એને આમ કન્વર્ટ કરે કે 20 ના છેદમાં 2. આની 10 કહેવાય તો આની 5 ઘાત થાય અને આની 5 ઘાત થાય. 20 ની 5 ઘાત એના ભાગ્યા 2 ની 5 ઘાત. તો આને પણ શું કહેવાય? જ્યારે ઘાત સમાન હોય ને તો એનો મતલબ એવો થાય કે ગુણાકાર અથવા ભાગાકાર હોય અને ઘાત સમાન હોય. ગુણાકાર અથવા ભાગાકાર હોય અને ઘાત સમાન હોય તો તમે બેયને પર્સનલ લઈ અને હાગમટે આપી શકો. આ રીતે અહીંયા ભાગાકાર છે તો બેયની ઘાત આપી દીધી. 20 ના છેદમાં 2 એટલે 10. 10 ની 5 ઘાત કહેવાય આને. ચાલો ડન. હવે હું તમને સેમ ટુ સેમ કહું. 9 ની 3 ઘાત એ તો તમને ખબર પડી જાય કે ભાઈ 9 એટલે એને 3 નો વર્ગ કહેવાય અને આખાની 3 ઘાત એના ગુણ્યા 6 એટલે 3 દુ 6. 2 ની 3 ઘાત થાય કારણ કે 6 ને ગુણાકારમાં અલગ કર્યા. ના છેદમાં 2 ની 4 ઘાત એના ગુણ્યા 3 ની 9 ઘાત. સમજજો આ કેટલી ઘાત થાય? આ કેટલી ઘાત થઈ? 3 દુ 6. આ કેટલી ઘાત થાય? 3 દુ 6. અને એનો ગુણાકાર છે સેમ આધાર 3 ની 3. તો એનો મતલબ આ 6 અને આ 3 કેટલા થાય? 9. 3 ની 9 ઘાત થાય. તો એનો મતલબ આ અને આ 3 ની 9 ઘાત અહીંયાથી ઉડી જાય. એની પછી 2 ની 3 ઘાત ના છેદમાં 2 ની 4 ઘાત. તો આ 3 ઘાત અને આમાંથી 3 ઘાત ઉડાડી દો તો ખાલી 2 ની 1 ઘાત વધે. કારણ કે 2 ની 4 ઘાત, જો હું તમને કહું 2 ની 3 ઘાત ના છેદમાં 2 ની 4 ઘાત એટલે 3 આમાંથી ઉડાડ દો, આમાંથી 3 ઉડાડ દો 2 ની 1 ઘાત વધે. સાહેબ આ કઈ રીતે? હું તમને સમજાવું. 2 ની 3 ઘાત એટલે 2 નો 3 વખત ગુણાકાર ના છેદમાં 2 ની 4 ઘાત એટલે 2 નો 4 વખત ગુણાકાર થાય. તો અહીંયાથી આ 3 ને ઉડાડો અને આ 3 ને ઉડાડો તો છેદમાં કેટલા વધ્યા? 2 ની 1 ઘાત વધી. કારણ કે કોઈ પણ સંખ્યાની 1 ઘાત તો હોવાની જ છે. તો મેં એ જ કર્યું. 3 ઘાત આમાંથી ઉડાડ દો તો 1 ઘાત વધે. તો એ અંશમાં કાંઈ વધ્યું નહીં સાહેબ. તો 1 છેદમાં 2 ની 1 ઘાત એટલે 2. 1 ના છેદમાં 2 એટલે 0.5.
ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ. ચાલો નેક્સ્ટ. થોડો ખૂંખાર દાખલો આવ્યો છે. પહેલા તો ટ્રાય કરશું કે દાખલો કેવા શું માંગે છે. મેં તમને ઘડીક પહેલા સમજાવ્યું 729 આ a ની 24 ઘાત અને ભાગાકાર છે એટલે છેદમાં જશે. 1/3 a ની 10 ઘાત અને આખાની 2 ઘાત એના બરાબર. હવે જ્યારે પણ દાખલો તમને પૂછે ને એમાં ખાલી જગ્યા આપે અથવા તો કોઈ અજ્ઞાત આપે તો એ જ તમારે હંમેશા શોધવાનો હોય. આમાં ખાલી જગ્યા શોધવાની છે. ખાલી જગ્યા x છે અને 1/2 ઘાત છે એટલે મારે x જોઈએ છે. સૌથી પહેલા ઘાત 2 ને આપો. 1/3 એની 10 ઘાત. જો તમે ઘાત ગુણાકાર એટલે બંનેને મળે. 10 એના ગુણ્યા 2 કરો તો 20 અને 1/3 એની 2 ઘાત કરો તો 1/9 થાય. હવે એનું સાદું રૂપ આપો. એક બેઝિક ગણિતનો નિયમ છે, તમે કદાચ સાંભળ્યો છે, છેદ નો છેદ અંશમાં જાય એટલે 9 અંશમાં જાય. 729 એના ગુણ્યા 9 એના ગુણ્યા એની 24 ઘાત ના છેદમાં એની 20 ઘાત. હવે સાહેબ હવે અહીંયાથી ઘડીક પહેલા સમજ્યા કે આ બે ઉડે. એની અહીંયા 20 ઘાત છે, અહીંયા 24 ઘાત છે તો એની 4 ઘાત વધે. હવે આના બરાબર શું તમને આપેલું છે? x ની 1/2 ઘાત. ચાલો એક નવો નિયમ. જ્યારે પણ ઘાત બરાબરની પહેલી બાદ જાય ને તો વ્યસ્ત થાય. બરાબરની પહેલી બાદ જાય ને તો એ કેવી થાય? વ્યસ્ત થાય. જ્યારે પણ ઘાત બરાબરની પહેલી બાદ જાય ને તો ત્યારે શું થાય? વ્યસ્ત થાય. હવે હું એમ કહું ભાઈ મારે તો x જોઈએ છે ને તો એની ઘાત તો નથી જોતી, તો ઘાતને આ બાજુ લાવો. 1/2 એનું વ્યસ્ત શું થાય? 2. તો આખાને 2 ઘાત મળે. અને હા, મારે જવાબ લાવવાનો છે 9 ના ઘાતમાં. તો 729 એને શું કહેવાય? 9 નો ઘન. અને 9 ની 1 ઘાત એને શું કહેવાય? 9 ની 1 ઘાત. એના ગુણ્યા એની 4 ઘાત. આખી આ બાજુ આવી જાય તો બધાને 2 ઘાત થઈ જાય. આ 2 હોત તો 1/2 થાત. 1/2 છે તો અહીં 2 થાય. 9 ની 3 અને 9 ની 1 તો 9 ની 4 ઘાત થાય. એના ગુણ્યા એની 4 ઘાત. 2 આપો ગુણાકાર હોય તો ઘાત 2 ને લાગુ પડે અને કાઉન્સની 12 ઘાત હોય તો ગુણાકાર થાય. 9 ની 8 ઘાત અને આ એની પણ 8 ઘાત. તો આ x બરાબર એટલે કે ખાલી જગ્યા બરાબર આ આવ્યું. 9 ની 8 ઘાત અને એની 8 ઘાત. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ. રાઈટ આન્સર કયો થશે? ઓપ્શન ડી. એસે કેસે ખોટું ટાઈપિંગ છે, ખોટું થયેલું છે. રાઈટ આન્સર ઓપ્શન ડી આવશે. કારણ કે આપણે ગણતરીમાં કોઈ પણ પ્રકારની મારા ખ્યાલથી મિસ્ટેક નથી કરી. અહીંયા આપણને આપેલા છે 729 આપેલા છે. હા, અહીંયા એની 24 ઘાત આપેલી છે. એની 24 ઘાત ભાગાકારમાં આખું છે તો આખાની 2 ઘાત છે અહીંયા. તો 1/3 છે એનો વર્ગ કરો 1/9 થાય. અને કાઉન્સ આ એની 20 ઘાત છે, કાઉન્સની 12 ઘાત હોય તો 2 નો ગુણાકાર થાય. છેદનો છેદ અંશમાં જાય. 729 એને 9 ની 3 ઘાત કહેવાય, 9 નો ઘન. અને આ અંશ ઉપર ગયો એટલે 9 તો 9 ની 4 ઘાત થઈ ગઈ. હા, હવે અહીંયા એની 24 ઘાત છે, અહીંયા એની 20 ઘાત છે તો આમાંથી 20 ઘાત વહી જાય તો એની 4 ઘાત વધે તો અહીંયા એની 4 ઘાત આવી. હવે વર્ગમૂળ છે એ જો બરાબરની આ બાજુ હોય તો વ્યસ્ત થાય. તો અહીંયાથી અહીંયા આવે ને તો આ 1/2 એનું વ્યસ્ત થાય તો 2. તો 9 ની 8 ઘાત આવે અને એની 8 ઘાત આવે. ભાઈ એકદમ રાઈટ ગણતરી છે. આપણો રાઈટ આન્સર ઓપ્શન ડી થશે, નોટ સી. नेक्स्ट चलो कुछ नया सीखते हैं. जो आ x ना छेद में y છે અને આખાની -4 ઘાત છે, 4 ની -1 ઘાત છે. તો યાદ રાખો જ્યારે પણ ઘાત ઋણ આપે તો ત્યારે આ ઘાતને ધન બનાવવા આધાર વ્યસ્ત થાય. શું થાય? આધાર વ્યસ્ત થાય એટલે કે આધારને વ્યસ્ત કરો. x ના છેદમાં y છે તેને y ના છેદમાં x કહેવાય. તો આખાની કેટલી ઘાત થઈ જાય? a. એટલે આ રીતે થઈ જાય. એટલે આ અને આ સેમ ટુ સેમ જ છે. તો સાહેબ હું આને વ્યસ્ત કરું તો આધારની જે ઘાત હોય ઋણ થઈ જાય ને. હા,
આ a ના છેદમાં b હોય અને આખાની માની લો કે p ઘાત હોય, તો સાહેબ હું જો આધારને વ્યસ્ત કરું b ના છેદમાં a, તો સાહેબ આ ઘાત ઋણ થઈ જાય ને? હા, 100%. કેટલા ટકા? 100%. તો અહીંયાથી આમ વ્યસ્ત કરો ને તો ટૂંકમાં આધારને વ્યસ્ત કરો ને તો ઘાતની નિશાની પ્લસ ઓર માઇનસમાં બદલે. માઇનસ હોય તો પ્લસ થાય, પ્લસ હોય તો માઇનસ થાય. હવે 4/5, અહીંયા 4/5, અહીંયા 5/4 છે, હળવળિયો છે. અને વ્યસ્ત કરી નાખો બધાના આધાર સેમ નહીં થઈ જાય અને મને ફાયદો નહીં થાય. તો જુઓ, આ 4/5 આખાની 7 ઘાત લખાય. હા, આને વ્યસ્ત કરો તો 4/5 ઘાત થાય તો આખાની -3 +3 થઈ જાય. એના ભાગ્યા 4/5 છે તો આખાની 6 ઘાત કરો. આધાર સમાન તો આ ઘાત ઘાતાંક વાળો બેઝિક નિયમ આવી ગયો. અહીંયા ગુણાકાર તો સરવાળો થાય. 7 ને 3 10, ભાગાકાર તો માઇનસ થાય. 10 માંથી 6 જાય તો 4. તો મારો જવાબ થાય 4/5 ની 4 ઘાત. તો 4 ની 4 ઘાત કરો. કોઈ પણ ની 4 ઘાત નું આવડે ને તો એનો 2 વર્ગ કરો, 2 વખત વર્ગ કરો. 4 નો વર્ગ 16, 16 નો વર્ગ 256. તો અહીંયા કેટલા આવે? 256. અને 5 ની 4 ઘાત કરો એટલે વર્ગ નો વર્ગ. 5 નો વર્ગ 25, 25 નો વર્ગ 625. તો આ જવાબ આવશે. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ. ઓકે, મેં ઘડીક પહેલા કીધું જ્યારે પણ તમને ઘાત ઋણ આપે તો આધારને વ્યસ્ત કરો. -1/343 છે તો એને 343/1 થાય અને છેદમાં 1 લખો કે ના લખો ફેર ન પડે. હવે આ કેવી ઘાત થઈ ગઈ? +2/3. હવે જ્યારે પણ તમને અપૂર્ણાંક ઘાત આપે ને તો પહેલા તમારા ગોદડાનું વિચારવાનું, જે છેદમાં ઘાત હોય ને એનું વિચારવાનું. સૌથી પહેલા અહીં છેદમાં 3 આપેલી છે તો તમે આ 343 નું ઘનમૂળ શું થાય? એટલે કે આ કોનો ઘન છે? 7 નો. તો એ છેદની ઘાત ઉડી જાય, એ ગોદડું ઉડી જાય ને અહીં વધે 2. કારણ કે આ 3 એને આમ લખાય, છેદમાં 3 હોય તો 343 અને આનું ગોદડું અને આ જે અંશમાં ઘાત હોય ને 2 કહેવાય. હા, તો 343 આનો મતલબ થાય ઘનમૂળ. 343 નું ઘનમૂળ એટલે 343 કોનો ઘન છે? 7 નો. -7 નો, -343. અને અંશમાં ઘાત હોય ઘાત થશે તો હવે -7 નો વર્ગ તો +49 આવે. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ. નેક્સ્ટ. ચલો, 10 સવાલ કમ્પ્લીટ થઈ ગયા. હજી 10 સવાલ બાકી છે, પણ આગળ જઈએ તેની પહેલા વેબ સંકુલમાં જે કોન્સ્ટેબલનો જે બુક સેટ છે એમાં અત્યારે હાલ 50% ઓફ ચાલે છે. અને 50% બુક સેટમાં ઓફ ચાલે છે એટલે કે 6300 નો આખો કોમ્બો છે એ ડાયરેક્ટ તમને 3150 રૂપિયામાં પડવા પાત્ર છે. કેટલામાં? 3150 રૂપિયામાં પડવા પાત્ર છે. અને કુરિયર ચાર્જ ફ્રી છે. આમાં કુરિયર ચાર્જ નથી લીધેલા. 300 ના અડધા 150, 6000 ના અડધા 3000, 3150 જુઓ. આમાં કુરિયર ચાર્જ અમી ખમી ખાશું. તો 3150 રૂપિયામાં તમને આખો કોન્સ્ટેબલનો બુક સેટ મળવા પાત્ર છે. અને ખરીદવા માટે તમારે વેબ સંકુલ નામક એપ્લિકેશન ઉપરથી તમારે ઓર્ડર આપવાનો રહેશે, જેમાં આપેલી છે બુકો તમને મળવા પાત્ર છે. જનરલ નોલેજની, રીઝનિંગ, ગણિત, કોન્સ્ટેબલ ગદ્યાર્થ ગ્રહણ, ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, એનસીઆરટીની છે, સામાજિક વિજ્ઞાન, ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને વર્તમાન વિશેષ તમને મળવા પાત્ર છે. અને કંઈ પણ જાણવું હોય તો આપેલા નંબર ઉપર ફક્ત અને ફક્ત વોટ્સઅપ કરવાનું રહેશે. ફોન કોઈ નહીં ઉપાડે. કોઈ પણની 0 ઘાત કેટલી થાય? 5 ની 0 ઘાત, એનો મતલબ કોઈ પણની 0 ઘાત કેટલી થાય? 1. નેક્સ્ટ. 2 ની 3 ઘાત અને આખાની 2 ઘાત. કાઉન્સની અંદર અને 12 ઘાત હોય તો એનો ગુણાકાર થાય તો 2 ની 6 ઘાત આવે. સાહેબ વિકલ્પ જ નથી. તમારે 2 ની 1 થી લઈને 2 ની 10 ઘાત સુધી યાદ રાખવાનું છે. હું તમને એકવાર લખાવી દઉં. આનો જવાબ 2 ની 6 ઘાત આવે. તમને ખબર પડી ગઈ. હું તમને લખાવું. કોઈ પણ 2 હોય ની 1 ઘાત તો હોય, એની પછી 2 ની 2 ઘાત એટલે 2 નો વર્ગ 4, 2 ની 3 ઘાત એટલે 8, 2 ની 4 ઘાત એટલે વર્ગનો વર્ગ 16, 2 ની 5 ઘાત એટલે 32, 2 ની 6 ઘાત એટલે 64, 2 ની 7 ઘાત એટલે 128, 2 ની 8 ઘાત એટલે 256, 2 ની 9 ઘાત એટલે 512 અને 2 ની 10 ઘાત એટલે 1024. આ 1024 2 ની 10 ઘાત કહેવાય, જેને 32 નો વર્ગ પણ કહેવાય. તો તમને કોની પૂછી છે? 2 ની 6 ઘાત એટલે 64 આવે. સાહેબ વિકલ્પ જ નથી. 2 ની 3, 3 દુ 6,
243 243 એ તો 3 ની 5 ઘાત થાય. આ તો 243 3 ની 5 ઘાત થાય. એનો મતલબ વિકલ્પમાં ખામી છે ભાઈ, વિકલ્પમાં ખામી છે. આનો જવાબ શું થશે? આનો જવાબ થશે 64 થશે. આનો જવાબ 64 આવશે. 64 થશે. રકમમાં મતલબ વિકલ્પમાં પ્રોબ્લેમ છે. ચલો, એની પછી 2 ની x ઘાત અને એના બરાબર 32. હવે એક ખાસ નિયમ યાદ રાખો, જ્યારે વચ્ચે બરાબર હોય, વચ્ચે શું હોય? બરાબર હોય. જ્યારે પણ વચ્ચે બરાબર હોય તો અહીંયા જે આધાર આપે ને આને એ આધાર બનાવવાની કોશિશ કરો, અથવા ઘાત આપે ને તો ઘાત સમાન કરવાની કોશિશ કરો. કાં તો આધારને કાં તો ઘાતને સમાન બનાવો, બેમાંથી એકને. એટલે 2 ની x ઘાત છે તો શું તમે 32 ને 2 ની ઘાતમાં લખી શકો? હા, 2 ની 5 ઘાત થાય. વચ્ચે બરાબર હોય, આધાર અથવા ઘાત સમાન થઈ જાય તો બાકીના આપોઆપ સમાન થઈ જાય. જો આધાર સમાન થાય તો આપોઆપ ઘાત પણ સમાન થાય. x ની 5 ઘાત આવે. પણ ઉતાવળ નહીં કરતા. ઘણીવાર તમને x ની 2 ઘાત પૂછે, x ગુણ્યા 2 પૂછે, એટલે આમાં તો x જ પૂછે એટલે x બરાબર 5. ઘણીવાર x સ્ક્વેર પૂછે તો એ 25 આવે. પાછો 10 ની -1 ઘાત દશાંશ સ્વરૂપે કઈ રીતે લખાય? કોઈ પણની 10 ની -1 ઘાત એટલે એનો મતલબ એવો થાય આધારને વ્યસ્ત કરો અને આખાની 1 ઘાત. કોઈ પણની 1 ઘાત થાય એનો મતલબ શું થાય? એ સંખ્યા પોતે. અને 1/10 એટલે 0.1. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ. યાદ રાખો કે તમને જ્યારે પણ -1 ઘાત પૂછે ને એનો મતલબ એવો થાય કે તમને વ્યસ્ત પૂછે. કોઈ પણની -1 ઘાત પૂછે ને એટલે તમારે એનો વ્યસ્ત પૂછે એવું કહેવાય. હું તમને કહું ને કે ભાઈ x ની -1 ઘાત એટલે x નો વ્યસ્ત થાય 1/x. -1 ની 1000 ઘાત યાદ રાખવાનું છે. -1 એની 1000 ઘાત. જો જ્યારે પણ તમને ઋણ આધાર આપે, જ્યારે પણ તમને ઋણ આધાર આપે તો ત્યારે તમારે શું કરવાનું? જ્યારે પણ તમને ઋણ આધાર આપે ત્યારે તમારે શું કરવાનું? ત્યારે તમારે આને અલગ સેપરેટ કરી દેવાના. આ -1 સોરી માઇનસ અને આ 1 બેન અલગ કરી દેવાના. પછી ઘાત સેપરેટ કરી નાખો. હવે કોઈ પણ ઋણ નિશાની હોય ને એની 1000 ઘાત એટલે 2 કી ઘાત કરો તો એ પ્લસ થાય, અને 1 ની ગમે એટલી ઘાત કરો 1 થાય. એટલે જવાબ કેવો આવે? +1. અને પ્લસ લખો કે ના લખો ફેર ન પડે. ઉદાહરણ તરીકે સમજો, માની લો કે -2 છે એની તમને 10 ઘાત પૂછે તો તમારે શું કરવાનું? માઇનસ હોય એને 10 ઘાત કરો, એના ગુણ્યા આ 2 હોય એની 10 ઘાત કરો. માઇનસની 10 ઘાત એટલે માઇનસની 2 કી ઘાત કરો તો એ પ્લસ થાય, અને 2 ની 10 ઘાત 1024 થાય. તમને આમ આપે -3 ની 5 ઘાત તો તમારે માઇનસ છે એની 5 ઘાત કરી દો, અને આ 3 છે એની 5 ઘાત કરી દો. માઇનસની એકી ઘાત આપે તો ઋણ જ આવે, અને 3 ની 5 ઘાત 243 થાય. આનો જવાબ થાય -243. આ ઋણની એકી ઘાત આપે તો ઋણ થાય, ઋણની 2 કી ઘાત આપે તો ધન થાય. બાકીનાની જે ઘાત થતી હોય એ વ્યવહાર કરી નાખવાની. નેક્સ્ટ, 1 ની 5 ઘાતનું મૂલ્ય 1 ની ગમે તેટલી ઘાત કરો તમારો જવાબ 1 જ રહેશે. સોરી, આમાં 0 કેમ એવું? ખોટું છે, ઓપ્શન એ જ આવશે. કરો ભેળું. 98 નું વર્ગમૂળ, તો 98 નું વર્ગમૂળ નીકળે જ નહીં. તો સાહેબ એમાં કરવાનું શું? તો તમારે 98 ના ટુકડા કરવાના, કોઈનો વર્ગ હોય ને એવી સંખ્યામાં. આ 98 એટલે 49 ના ડબલ થાય, તો 49 એના ગુણ્યા 2 લખાય. હા, હવે 49 ગોદડામાંથી બહાર આવે ને તો સિંગલ થઈ જાય, એટલે 49 એનો વર્ગમૂળ શું થાય? 7. અને 2 નું વર્ગમૂળ નો નીકળે એટલે 2 એઝ ઇટ ઇઝ રહી. 7 વર્ગમૂળમાં 2 175. સેમ આને શું કહેવાય? 25 + 175, અને આખાનું વર્ગમૂળ છે. તો 25 નું વર્ગમૂળ 5, અને 7 નું નીકળે નહીં સાહેબ તો બેઠે બેઠું. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ. નેક્સ્ટ, 1 ની ગમે તેટલી ઘાત કરો. આનો મતલબ શું થાય? આ 1, આ ગોદડાનો મતલબ થાય 1/2 એટલે 0.5. તો 1 ની ગમે એટલી ઘાત કરો, કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી. નીચેનામાંથી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? સાહેબ પૂર્ણ વર્ગ એટલે હું તમને કહું હસબન્ડ એટલે, હું તમને પૂછું હસબન્ડ એટલે, તો કોઈકનો પતિ થાય. હસબન્ડ એટલે
કોઈકનો પતિ થાય? હા સાહેબ, કોઈકનો પતિ થાય. હવે પૂર્ણ વર્ગ એટલે કોઈકનો વર્ગ થાય. કોઈકનો વર્ગ થાય. પૂર્ણ વર્ગ એટલે કોઈકનો વર્ગ થાય. હવે નીચેનામાંથી મને કહો, કોઈકનો વર્ગ 20 કોઈનો વર્ગ છે? નહીં. 18 કોઈનો વર્ગ છે? નહીં. 25 કોઈનો વર્ગ છે? આ 5 નો. 27 કોઈનો વર્ગ છે? નહીં. ઘન છે. તો પૂર્ણ ઘન છે ને પૂર્ણ વર્ગ છે. એટલે જે કોઈકનો વર્ગ હોય તો હું તમને ડાયરેક્ટ કહી દઉં ને, પૂર્ણ વર્ગમાં કોણ કોણ આવે? 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, સો ઓન. અને આની વચ્ચેના જેટલા પણ છે, આની વચ્ચેના જેટલા પણ છે, આની વચ્ચેના જેટલા પણ છે, એ એકેય પૂર્ણ વર્ગ નથી. આની વચ્ચેના જેટલા પણ આવે ને, 1 થી 4 ની વચ્ચે કોણ આવે? 2 અને 3, પૂર્ણ વર્ગ નથી. 4 અને 9 ની વચ્ચે કોણ આવે? 5, 6, 7 અને 8, આ પૂર્ણ વર્ગ નથી. 9 અને 16 ની વચ્ચે કોણ આવે? 10, 11, 12, 13, 14, 15, એ પૂર્ણ વર્ગ નથી. એવી રીતે 20 ક્યાં આવશે? આ બે ની વચ્ચે આવશે. 16 ને 25 ની પૂર્ણ વર્ગ નથી. 18 આ બે ની વચ્ચે આવશે, પૂર્ણ વર્ગ નથી. 27 આ બે ની વચ્ચે આવશે, પૂર્ણ વર્ગ નથી. જે કોઈકનો વર્ગ હોય એને પૂર્ણ વર્ગ કહેવાય. તો અહીંયા આપણા જે 20 સવાલ જે છે કમ્પ્લીટ થાય છે. અને પીએસઆઈ અને કોન્સ્ટેબલની રીડિંગ બેચ આપણે લોન્ચ કરેલી છે, જેનો આજે 17મો દિવસ હતો. અને આ જે રીડિંગ બેચ જે છે એમાં ટોપિક વાઇઝ 158 દિવસનું પીડીએફ સ્વરૂપે મટીરિયલ, ટોપિક વાઇઝ 158 દિવસનું ટાઈમ ટેબલ, દરરોજ 20 માર્ક્સની ટેસ્ટ અને ટેસ્ટ સોલ્યુશન વિડીયો દ્વારા મળવાપાત્ર છે. અને આના માટે તમે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, અથવા વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો મટીરિયલ માટે. અને સોલ્યુશનના વિડીયો માટે તમે વેબ સંકુલ લાઈવ. અને આપણે આ બંને એપ્લિકેશન એપ સ્ટોર અને પ્લે સ્ટોર, એટલે કે એપલના સ્ટોર ઉપર અને ગૂગલ પ્લે ઉપર, બંને ઉપર છે. એટલે કે એન્ડ્રોઈડ અને iOS બંનેમાં ઉપલબ્ધ છે. તો લાભ લઈ શકો છો. અને આ જે બેચ છે એ ફક્ત ને ફક્ત એની ફીસ કેટલી છે? 99 રૂપિયા. ડન. તો બસ અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.